નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1 થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ વિમેન લેડ ડેવલપમેન્ટ રાખવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20નું પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી સમગ્ર દેશમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ભારતની G20 પ્રેસિડેન્સી એક ઐતિહાસિક બાબત પણ છે, કારણ કે તે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ઘટિત થઈ રહી છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અત્યાર સુધી G20ની મહત્વપૂર્ણ બેઠકોને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે। G20ના પ્રમુખ પદ હેઠળ મહિલાની આગેવાની દ્વારા વિકાસ કેવી રીતે થાય તે ભારતની પ્રાથમિકતા રહી છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1 થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ વિમેન લેડ ડેવલપમેન્ટ રાખવામાં આવી છે। આર્થિક રીતે પણ મહિલાઓ વધુ મજબૂતાઈથી પરિવાર અને રાષ્ટ્રના ઉત્થાનમાં ફાળો આપી શકે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે। એક ગૃહિણીથી લઈને સ્ટાર્ટઅપ સુધીની સફર હોય કે પછી પડકારજનક ક્ષેત્રોમાં કમાન સંભાળવામાં આજે મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે। 2 ઓગસ્ટે કોન્ફરન્સમાં પ્રથમ દિવસની શરૂઆત એક પ્રદર્શનથી થશે, જેનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ 5 મંત્રી સ્તરીય સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે, જેમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે એક પરિવર્તનકારી માર્ગ, મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય શિક્ષણ અને સ્ટીમ, મહિલાઓ માટે કૌશલ્યની તકો, વિમેન ઇન ઇમેજિંગ ટેકનોલોજીસ જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે। 3 ઓગસ્ટના બીજા દિવસે વહેલી સવારે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે। ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મંત્રી સ્તરની ચર્ચાઓ થશે, જેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રેઝિલિયન્સ એક્શન, ઇમ્પેક્ટ ઓન વિમેન હેલ્થ એન્ડ ફાર્મિંગ, વિમેન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જ મેકર્સ ઇન ક્લાઇમેટ રેઝિલિયન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે। જે મિનિસ્ટ્રીયલ ડેલિગેટ્સ છે તેમના દ્વારા દાંડી કુટીર, ગુજરાત એક્સપિરિયન્સ ઝોન અને ગાંધી યાત્રાની વિઝિટ કરવામાં આવશે। તેઓની 4 ઓગસ્ટે હેરિટેજ વોક, સાબરમતી આશ્રમ, ગિફ્ટ સિટીની મુલાકાત, આ બધા સ્થળોએ એમને લઈ જવાનું આપણે આયોજન કરેલું છે। અને 3જી તારીખે આ મિનિસ્ટરિયલ બેઠકનું કન્ક્લુઝન, હવે ભારત પછી G20નું જે નેતૃત્વ બ્રાઝિલ દેશ કરવાનો છે તેમને બેટન આપવાની સાથે આ સમગ્ર કાર્યક્રમ પૂરો થશે। G20 દેશોના પ્રતિનિધિઓને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા સાથે ગુજરાતની સંસ્કૃતિ સાથે પણ અવગત કરાવાશે। દેશના વિકાસમાં ગુજરાતની હરણફાળ, યોગદાન અને ઐતિહાસિક ધરોહર સાથે વૈશ્વિક ઓળખ સમાન સ્થળોની પણ મુલાકાત કરાવાશે। પ્રતિનિધિ મંડળ દાંડી કુટીર મ્યુઝિયમની મુલાકાત લેશે। સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુજરાતી વાનગીઓથી ભરપૂર રાત્રિ ભોજન દ્વારા તેમને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે। મહેમાનોને ગિફ્ટ સિટીની મુલાકાતે પણ લઈ જવામાં આવશે, તેમજ તેઓ અમદાવાદ હેરિટેજ વોકમાં પણ સામેલ થશે। મહાત્મા મંદિર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં હસ્તાંતરણ સમારોહ સાથે મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય કાર્યક્રમની આ બેઠક સમાપ્ત થશે। G20 સમિટની વિવિધ બેઠકોનું સફળતાપૂર્વક અને અસરદારક આયોજન કરનાર ગુજરાતની સિદ્ધિમાં વધુ એક ચેપ્ટર ઉમેરાશે અને તેની નોંધ વિશ્વ સ્તરે પણ લેવાશે। બ્યુરો રિપોર્ટ, GSTV। અને હવે નજર કરીએ નોન સ્ટોપ નેશનલ ખબરો પર।
મુંબઈ જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બનેલી ગોળીબારની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. 4 મૃતકોમાં આરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. બોરીવલી સ્ટેશન નજીક ટ્રેનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે કાંદિવલીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રેનના B5 કોચમાં ફાયરિંગનો બનાવ બન્યો. ગોળીબાર પહેલા આરોપી ચેતન કુમારે અન્ય લોકો સામે બંદૂક તાકી આરોપીએ દહીસર સ્ટેશન નજીક ટ્રેનની ચેઇન ખેંચી ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે તેને ઝડપી લીધો. ભાયંદર મીરા રોડ સ્ટેશન વચ્ચે આ બનાવ બન્યો હતો. हमें सुबह 6 बजे पता चला है कि हमारे एक आरपीएफ के कांस्टेबल जो इस ट्रेन की एस्कॉर्टिंग ड्यूटी में थे, उनकी तरफ से गोलियां चली हैं, जो हमें अभी खबर आई है. उसमें 4 लोगों की इंजरी की खबर आई है. पीपल हु हैव बीन शॉट, वन ऑफ देम इज एन आरपीएफ एएसआई और बाकी 3 और लोग हैं. इन लोगों का मेडिकल अटेंशन जो है अम्बेडकर शताब्दी हॉस्पिटल में बोरीवली में जैसे ही ट्रेन पहुंची है. મણિપુર હિંસા અને મહિલાઓ પર થયેલા અત્યાચાર મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. મહિલાઓ સાથે અત્યાચારનો મામલો 4 મેના રોજ બન્યો હતો. ત્યારે આ મુદ્દે સોગંદનામું દાખલ કરવામાં 14 દિવસનો સમય કેમ લાગ્યો તેને લઈ અને સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને સવાલ કર્યો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું કે મામલાની તપાસ માટે સ્વતંત્ર તપાસ કમિટીની રચના કરીશું. આ તપાસ કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશનો પણ સમાવેશ કરવામાં આવશે. મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે. મણિપુર હિંસા મામલે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સત્તાધારી પક્ષ ટીએમસી દ્વારા નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ મામલે ભાજપના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતાએ વિધાનસભામાં હોબાળો મચાવ્યો. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે અમે વિધાનસભા ગૃહમાં આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને વિધાનસભાની બહાર વિરોધ નોંધાવીશું. મણિપુરમાં મહિલા હિંસા મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી ટીએમસી દ્વારા વિધાનસભામાં લાવવામાં આવેલું નિંદા પ્રસ્તાવ ગેરકાનૂની છે. वोटिंग नहीं किया, इलीगल काम किया. हम लोग जोरदार विरोध अंदर भी किया, बाहर भी कर रहा है. ये सब जुडिस मैटर है, सुप्रीम कोर्ट में है. ये इलीगल काम किया है. स्पीकर इज ए पार्टी कैडर. हम लोग का वोटिंग राइट से छीन लिया है. આગામી લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી. એનડીએના સાંસદો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જીતનો મંત્ર આપશે. એનડીએના સાંસદો સાથે બેઠક માટે 11 ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેમાં દરરોજ 2 ગ્રુપની બેઠક થનાર છે. લોકસભાની ચૂંટણી સાથે આગામી 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે. રાજકીય સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નીતિન ગડકરી, અમિત શાહ, રાજનાથસિંહ જેવા પાર્ટીના દિગ્ગજ નેતાઓને સમન્વયની જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તેના તમામ રાજ્યસભા સાંસદોને 31મી જુલાઈથી 4 ઓગસ્ટ સુધી સંસદમાં હાજર રહેવાનું વ્હીપ જાહેર કર્યું. આ વ્હીપમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરવાનું જણાવવામાં આવ્યું. પાર્ટીના નેતા સુશીલ કુમાર ગુપ્તા દ્વારા આ વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમ લાવવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બિલનો રાજ્યસભામાં વિરોધ કરવા માટે વિપક્ષી દળોનું સમર્થન માંગ્યું. ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્ય રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરશે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે લાવવામાં આવેલા વટહુકમ વિશે વાત કરતા જણાવ્યું કે આ પ્રકારનો બિનલોકતાંત્રિક અધ્યાદેશ ભારતીય સંસદના ઇતિહાસમાં ક્યારેય આવ્યો નથી. આ વટહુકમ માત્ર દેશના બંધારણ વિરુદ્ધમાં જ નહીં પણ 2 કરોડ દિલ્હીવાસીઓના વિરુદ્ધમાં પણ છે. આ વટહુકમ દિલ્હીના લોકોને ચેતવણી આપે છે કે તમે ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટીને મત આપશો તો તેની સત્તા છીનવી લેવામાં આવશે. આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર છે. ભાજપ સરકાર સમજી ગઈ છે કે તે દિલ્હીમાં ખતમ થઈ ગઈ છે અને એટલે જ તે આમ આદમી પાર્ટીના કાર્યમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહી છે. देखिए, जो ये दिल्ली का अध्यादेश आज सदन के भीतर लाया जा रहा है, मुझे लगता है कि इससे ज्यादा असंवैधानिक
और गैर कानूनी अध्यादेश, कानून या बिल आज तक भारत के संसदीय इतिहास में कभी नहीं लाया गया। ये लोकतंत्र की, संविधान की मूलभूत भावना की हत्या करता है। और ये सिर्फ संविधान के खिलाफ ही नहीं है, दिल्ली के 2 करोड़ लोगों के खिलाफ है। और उनको एक चेतावनी है कि दिल्ली के लोगों, ये बात समझ लो कि अगर तुम भाजपा के अलावा किसी और पार्टी को वोट दोगे तो हम उस सरकार को नपुंसक बना देंगे, उसकी सारी शक्तियां ले लेंगे। મણિપુર હિંસા પર લોકસભા સ્પીકરે કહ્યું, લોકશાહીના મંદિરમાં દરેક ગંભીર મુદ્દા પર ચર્ચા થવી જોઈએ। વિવિધ મુદ્દાઓ પર સહમતિ અને અસહમતિ જ ભારતીય લોકશાહીની વિશેષતા છે। રાજ્યની વિધાનસભાઓ કે લોકસભામાં કોઈ વિક્ષેપ કે મડાગાંઠ ન હોવી જોઈએ। ગૃહમાં બિલ સહિતના દરેક મુદ્દા પર ચર્ચા લોકહિતમાં સારા પરિણામો લાવી શકે છે। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કુલદીવી નેતામે જણાવ્યું છે કે મણિપુરના રાહત શિબિરમાં સુવિધાનો અભાવ છે। રાહત કેમ્પમાં જમવાની યોગ્ય વ્યવસ્થા નથી, બાળકો માટે દવાઓ નથી, શૌચાલય જેવી પાણીની અને કહી શકાય કે શૌચાલય જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। હિંસામાં ઘણા લોકોએ તેમની સંપત્તિ ગુમાવી છે। તેમની પાસે વસ્તુની ખરીદી કરવા માટે પૂરતા પૈસા નથી। ઘણા કિસ્સામાં બાળકોને ભૂખ્યા પણ રહેવું પડે છે। कैंप में ना कोई ढंग का खाने का व्यवस्था है, ना बाथरूम है, ना टॉयलेट है। बच्चों के लिए दवाई तक खरीद नहीं पा रहे हैं क्योंकि उनका पूरा घर जल गया, उनके पास कुछ भी नहीं है। बच्चे लोग दिन भर भूखे रहते हैं। महिलाएं हम लोग के साथ चिपक चिपक के रो रहे थे, मांग कर रहे थे कि यहाँ शांति का बहाल हो, हमें न्याय मिले। ये वहाँ की स्थिति है। और प्रधानमंत्री કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં સત્તા પક્ષના સાંસદોએ મણિપુરની મુલાકાત લેવી જોઈએ। તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિ મંડળે મણિપુરની મુલાકાત લેવી જોઈએ। મણિપુરની મુલાકાત કર્યા બાદ સત્તા પક્ષના સાંસદ સભ્ય આવા પાયાવિહોણા નિવેદનો ન આપે। મણિપુરમાં સ્થિતિ ગંભીર છે। કોંગ્રેસ પાર્ટી પણ બિહાર અને પશ્ચિમ બંગાળની સ્થિતિ પર ચર્ચા કરવા તૈયાર છે। અવિશ્વાસ પ્રસ્તાવ પર વહેલી તકે ચર્ચા શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે। प्रधानमंत्री की अगुवाई में सारे सत्तारूढ़ पार्टी के सांसदों को जाना चाहिए। अगर और प्रधानमंत्री की अच्छा इच्छा होती तो सारे पार्टी को, मतलब ऑल पार्टी डेलीगेशन सबको मणिपुर जाना चाहिए, वहां के हालात की जायजा लेने के लिए। अगर एक बार कोई मणिपुर पहुंच जाएंगे ना सत्तारूढ़ पार्टी के नेतागण, तो यहाँ आके इस तरीके की हेजुल बयानबाजी करने में उनको दिल नहीं लगेगा। મણિપુર હિંસા પર શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના નિવેદન પર પલટવાર કર્યો। તેમણે આ અંગે કહ્યું કે મણિપુરમાં છેલ્લા 90 દિવસથી હિંસા ચાલી રહી છે અને તે ભારતનું મહત્વનું રાજ્ય છે। મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી પાર્ટીના પ્રતિનિધિ મંડળ પર સતત પ્રહારો કરે છે, વિપક્ષ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે। મણિપુર હિંસા પર સંસદમાં 1 મિનિટ ચર્ચા કરવા તૈયાર નથી। મણિપુરની મુલાકાતે ગયેલા વિપક્ષી સાંસદો ગૃહમાં પોતાના અનુભવો વ્યક્ત કરે તેવી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે માંગ કરી છે। વિપક્ષી ગઠબંધનના 16 પાર્ટીના 21 સાંસદોના પ્રતિનિધિ મંડળે મણિપુરના હિંસા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। મણિપુરના પીડિતો અને રાહત કેમ્પમાં રહેતા લોકોને તેઓ મળ્યા તેમજ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી। મણિપુરની મુલાકાત લેનારા આ સાંસદો સંસદ ગૃહમાં પોતાનો અનુભવ વ્યક્ત કરે તેવી અનુરાગ ઠાકુરે માંગ કરી છે। जबकि हमने सदन चलने के पहले दिन ही माननीय प्रधानमंत्री जी ने बयान भी दिया और महिलाओं पर बढ़ता अपराध और उनके साथ जिस तरह की घटनाएं राजस्थान, छत्तीसगढ़, बंगाल, बिहार में हुई उस पे भी अपनी चिंता व्यक्त की। हम तो मणिपुर पे भी चर्चा करने के लिए पहले दिन से तैयार हैं। गृह मंत्री जी ने एक बार नहीं 2-2 बार अमित शाह जी ने कहा कि आइए चर्चा करते हैं। विपक्ष चर्चा से क्यों भाग रहा है, पहला सवाल ये है। दूसरा सवाल ये है कि विपक्ष अगर ये 2 दिन के लिए गया है मणिपुर तो आकर अपना अनुभव भी बताएं।
ભાજપના નેતા સંબિત પાત્રાએ જણાવ્યું કે મણિપુર પ્રવાસ બાદ વિપક્ષી દળ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. વિપક્ષી દળોએ હિંસા જેવા મુદ્દા પર સંવેદનશીલતા દાખવવી જોઈએ. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સદનમાં જણાવ્યું હતું કે તેઓ સંસદમાં મણિપુરની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે. ત્યારે પણ વિપક્ષી દળોએ સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો. સંસદ ભવનમાં રાજનીતિ થઈ રહી છે. સંસદની કાર્યવાહી સ્થગિત કરવી આ જ વિપક્ષની રણનીતિ છે. વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો એ ક્યારેય વિપક્ષની નીતિ નથી રહી. देखिए, जहां तक ऑपोजिशन के जो एमपीज थे वो आज मणिपुर गए थे. मणिपुर से आने के बाद जिस प्रकार का बयान उनका आया है, चिंताजनक है, दुखद है. राजनीति नहीं करना चाहिए. जहां भी संवेदनशीलता होती है वहां सेंसिबिलिटी के साथ काम लेना चाहिए. वहां सनसनी नहीं होनी चाहिए, सेंसेशनलाइजेशन नहीं होना चाहिए. आप शुरू से ऑपोजिशन के रवैया को देखिए. पार्लियामेंट में गृह मंत्री जी कहते हैं खुली चर्चा के लिए, बहस के लिए हम तैयार हैं. आप आइए, बहस में जो सवाल पूछना चाहते हैं, चर्चा में जो सवाल पूछना चाहते हैं, आप सवाल पूछिए, हम जवाब देंगे. चर्चा से भाग. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મણિપુરની મુલાકાત લેવા બદલ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોની પ્રશંસા કરું છું. તેમના પ્રવાસ બાદ જે જાણકારી સામે આવી છે એ ખૂબ જ દર્દનાક અને આઘાતજનક છે. સ્વતંત્ર ભારતની સૌથી ખરાબ સ્થિતિમાંથી મણિપુર પસાર થઈ રહ્યું છે. परिस्थितियों में इंडिया के हमारे सांसद मणिपुर के हिंसाग्रस्त क्षेत्र के दौरे पे गए और उन्होंने मलहम लगाया उनके घाव पे. पर जो उनके घाव के किस्से आ रहे हैं, कहानियां आ रही हैं, प्रथम दृष्टया रिपोर्ट आ रही है, वो दिल को दहलाने वाली है. शायद ही कोई धैर्यवान होगा जो अपने आंसू रोक पाएगा. મણિપુર હિંસા પર ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષ પર પ્રહાર કર્યો. વિપક્ષને આડે હાથે લેતા અનુરાગ ઠાકુરે કહ્યું, અમે પહેલા દિવસથી મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દા પર ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. અમારો સવાલ એ છે કે વિપક્ષ શા માટે મુદ્દાથી દૂર ભાગી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ 4 દિવસ મણિપુરની મુલાકાત લીધી. મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે અમે પૂરતા પ્રયત્ન કર્યા છે. ઝારખંડ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજેશ ઠાકુરે જણાવ્યું કે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલી પાર્ટીના નેતાઓએ બેઠક કરી અને મણિપુરની સ્થિતિ વિશે 1 ઓગસ્ટના રોજ રાંચીમાં રાજભવન બહાર ધરણા કરવાનું નક્કી કર્યું છે. આ સાથે જ પ્રદેશના અનેક જિલ્લામાં પણ ધરણા કરવામાં આવશે. મણિપુરની સ્થિતિ વિશે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીશું. આ મુદ્દો અમે વિધાનસભામાં પણ ઉઠાવીશું. के दमन के खिलाफ मजबूती के साथ लड़नी है. और जो मणिपुर की घटना को सबसे पहले हमने लिया है कि मणिपुर में जो घटना हुई है उसको लेकर के हम राजभवन पर 1 अगस्त को धरना देंगे, सभी दल मिलकर के. साथ ही साथ सभी जिलों में धरना दिया जाएगा और राष्ट्रपति महोदया के नाम ज्ञापन दिया जाएगा उपायुक्त के माध्यम से. જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરના લોકોને શાંતિ જાળવવા માટે મમતા બેનર્જીએ અપીલ કરી છે. મણિપુરમાં છેલ્લા 3 દિવસથી હિંસાની ઘટના બની રહી છે, ત્યારે મમતા બેનર્જીએ મણિપુરના લોકોને શાંતિનો સંદેશો પાઠવ્યો છે. મમતા બેનર્જીએ આ અંગે ટ્વીટ કરી અને લખ્યું કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ જોઈ અને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ જણાવ્યું કે પંચાયત ચૂંટણી દરમિયાન પ્રદેશના માલદા, મુર્શિદાબાદ તો આ સાથે બશીરહાટ સહિતના જિલ્લામાં મહિલાઓ અને લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો. ઘણી જગ્યાએ અસામાજિક તત્વો બંદૂક અને હથિયારો સાથે બેલેટ બોક્સ નજીક પહોંચી ગયા. પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણના બનાવમાં કુલ 55 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ કે અન્ય કોઈ રાજ્યમાં પંચાયતની ચૂંટણી થાય છે ત્યારે સ્થિતિ સામાન્ય હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી થાય ત્યારે એવું લાગે કે રશિયા યુક્રેનનું યુદ્ધ થઈ ગયું હોય. रिसेंटली हो गए पंचायत चुनाव में आप देखेंगे तो मालदा, मुर्शिदाबाद, साउथ 24 परगना, बशीरहाट
बहुत सारा जगह में, कुछ बिहार, बहुत सारा जगह में जो महिला के ऊपर अत्याचार हुआ, जनता के ऊपर जो अत्याचार हुआ, बैलेट बॉक्स को लेके काउंटिंग रूम में जो गुंडा लोग अंदर में घुस गया। लेकिन पश्चिम बंगाल में पंचायत चुनाव लगता है कि यूक्रेन रशिया का युद्ध हो रहा है। बहुत ही खराब है। लॉ एंड ऑर्डर सिचुएशन बोल के कुछ नहीं है, सब ममता जी का अपना ही लॉ एंड ऑर्डर सिचुएशन है, जो अपना ही कंट्रोल करते हैं। अपना पुलिस भी उनका पार्टी कैडर होकर काम करते हैं। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે પંચાયત ચૂંટણીની જાહેરાતથી અત્યાર સુધીમાં જેટલી પણ હિંસા અને ઘર્ષણ થયા તેને રોકવા માટે મમતા બેનર્જીએ કોઈ ખાસ પગલાં નથી લીધા। મમતા બેનર્જીએ જે ટ્વીટ કર્યું છે રાજકીય રીતે પ્રેરિત છે। પીએમ મોદીની સરકારને 10 વર્ષ પૂરા થવાના છે ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના એક પણ આરોપ નથી। પીએમ મોદીના નેતૃત્વમાં દેશે ઘણી પ્રગતિ કરી છે અને નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે। डिक्लेरेशन आज तक जितना भी हादसा वारदात हुआ, इसमें एज ए पुलिस मिनिस्टर, एज ए रूलिंग पार्टी लीडर, एज ए चीफ मिनिस्टर, उनकी कोई इसको अंकुश लगाने के लिए कोई उनकी एडमिनिस्ट्रेशन का कोई कार्रवाई नहीं है। इसलिए ये जो ट्वीट आया है, ये सज्जा सुन, ये जो ट्वीट आया है, ये ट्वीट पूरा पॉलिटिकली मेलाफाइड इंटेंशन लेकर आया है। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે અંગે ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પૌલે જણાવ્યું કે સદનમાં અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પણ બંગાળના મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઈએ। અમે સદનમાં બંને રાજ્યની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે તૈયાર છીએ। They are getting this motion tomorrow, and we will be speaking on it. But along with it, we will be speaking on the Bengal women also, on the Bengal issue also. Because Manipur issue means a lot of things. But in West Bengal Legislative Assembly, first we need to discuss about West Bengal and then Manipur. So we are ready to discuss about both the states. It's West Bengal Legislative Assembly, and every day women are being assaulted. Women are being disrobed of their dignity. So we need to discuss about Bengal women also. રાજસ્થાનની ચૂંટણી વિશે વાત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, રાજસ્થાનની જનતા આ વખતે અમને જ આશીર્વાદ આપશે। પાર્ટી સંગઠનમાં ફેરફાર અંગે તેમણે કહ્યું કે બદલાતા સમયને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય ટીમમાં ફેરફાર કર્યો છે। રાજસ્થાનમાં લાલ ડાયરીઓનો મુદ્દો અત્યારે છવાયેલો છે, જે અંગે વાત કરતા જેપી નડ્ડાએ કહ્યું, રાજસ્થાન સરકારનું પાપનો ઘડો ભરાઈ ગયું છે। પ્રજા હવે ગેહલોત સરકારને 1 મિનિટ પણ સહન કરવા તૈયાર નથી। રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, તો પ્રદેશના ખેડૂતો પણ સરકારથી લાચાર છે।